પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આપણે લાસ્ટ સેશનની અંદર છે એ એક્ટિવ પેસિવ વોઇસમાં સાદા કાળનું પેસિવ કઈ રીતે થાય એ આપણે ભણ્યા છીએ. એનું એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી આપણે આજે છે એ આગળ વધીએ. હું એમ કહું કે રાજીવ ડઝ નોટ ઈટ ઢોકળા, તો આનું પેસિવ કેમ થશે? ચલો ફટાફટ મને આન્સર આવવા દો. ઢોકળા આર નો કરતા ઢોકળા ઈઝ આવે. સમજાય છે કે સાહેબ ઢોકળા કેટલા બધા હોય? ના, તો ઈઝ જ તે, કેમ કે એક વસ્તુનું નામ છે. સમોસા હોય સમોસું હોય ઈઝ જ આવે. પાણીપુરી હોય પાણીપુરી હોય ઈઝ જ આવે. ઇટ્સ ઓકે. જ્યારે ઘરે જાઓ ધ્રુવીબેન ત્યારે હોમવર્કનો ફોટો આવવા દેજો. ઘરે જાઓ પછી જ્યારે મતલબ નેક્સ્ટ સેશનની અંદર આવવા દેજો કમેન્ટમાં હોમવર્ક. ઢોકળા ઇઝ નોટ ઇટ રંજીત. ઢોકળા ઇઝ નોટ ઇટન બાય રંજીત. રાજીવ. યસ, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. કઈ રીતે? રાજીવ છે એ મારો સબ્જેક્ટ છે અને ઢોકળું છે એ આપણું ઓબ્જેક્ટ છે. ડઝ અને નોટ, એમાંથી ડઝ મને કહે છે કે હું વર્તમાન છું, નોટ કહે છે મને એમ નામ રહેવા દેજો, મારી હળી નહીં. અને ઈટ છે એ આ વાક્યનું ક્રિયાપદ એટલે કે વર્બ છે. સબ્જેક્ટને બદલે ઓબ્જેક્ટ એટલે કે રાજીવને બદલે ઢોકળા આગળ આવ્યા તો ઢોકળા. હવે કાળ કયો છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં શું આવે? તો કે સર એમ, ઇઝ અથવા આર. અહીંયા ઢોકળા ઇઝ, નોટ. ઈટ, એટ અને ઇટન એનું V3 શું થાય? તો કે ઇટન, તો નોટ ઇટન. અને ઢોકળા ઓબ્જેક્ટ છે એને બદલે સબ્જેક્ટ આમ જાય તો રાજીવભાઈ બાઈ લગાડી અને રાજીવ આપણે લખશું. કમ્પ્લીટ. અહીંયા સુધી બધાને ક્લિયર છે? અહીંયા સુધી પરફેક્ટલી સમજાય બધાને કે સાદા કાળના પેસિવ સુધી? તો આજે આપણે ચાલુ કાળના પેસિવ છે એ સ્ટાર્ટ કરીએ. ચલો કહી દો મને એકવાર. શાબાશ. ચલો હવે બધાનું ફોકસ પૂરેપૂરું જોઈએ. આપણે સેશન છે એને સ્ટાર્ટ કરીએ છીએ. ગ્રુપમાં એકવાર મેસેજ નાખી દઉં. કદાચ અમુક સ્ટુડન્ટ છે એ રજાના મૂડમાં લાગે છે, આજે આવ્યા નથી. એ સ્ટુડન્ટ્સને આપણે હાથ પાડીને બોલાવી લઈએ. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશનો લેક્ચર શરૂ થઈ ગયો છે. ફટાફટ લેક્ચર છે એ જોઈન કરો. એક્ટિવ પેસિવ વોઇસ આપણે આગળ હલાવીએ છીએ. ચલો તો આપણે તો આગળ હલાવીએ છીએ. ચલો કરીએ જ કન્ટિન્યુ આપણે ટોપિક. આ સાદા કાળના પેસિવ સુધી આપણને કઈ દિક્કત હતી નહીં. આપણને સાદા કાળનું પેસિવ છે એ આવડ્યું. હવે ચાલુ કાળનું પેસિવ છે. દિક્કત એમાં બી નથી. કેમ? તો કે આ પણ સાદા કાળ જેવું જ ઈઝી છે કે ચાલુ કાળનું પેસિવ કઈ રીતે થાય. ચાલુ કાળનું પેસિવ તો આપણો એક કોન્સેપ્ટ આજે નવો શીખવાના છીએ. ચલો, ચાલુ કાળ કોઈ પણ હોય એનો મતલબ જે તે કાળમાં આઈએનજી આવે. એમાં રાઈટ? ચાલુ કાળ કોઈ પણ હોય તો આઈએનજી આવે. જો ચાલુ વર્તમાન કાળ હોય તો એની અંદર એમિઝાર વત્તા આઈએનજી આપેલું હશે. અને જો ચાલુ ભૂતકાળ હશે તો એની અંદર વોઝવેર વત્તા આઈએનજી આપેલું હશે. તમે પેલા હું એક સેન્ટેન્સ અહીંયા લખું ને એને ધ્યાનથી જો. અહીંયા ચાલુ ભવિષ્યકાળ હોય તો એનું શું? તો એ અત્યારે નથી આપણે શીખતા. જ્યારે મોડેલ વર્બ શીખતા હશું એમાં શેલ અને વિલ આવશે ત્યારે એનું ડિસ્કશન કરશું. એક વાક્ય અહીંયા લખું છું કે હી ઇઝ પ્લેઇંગ ટેનિસ. આ વાક્યનું મારે પેસિવ કરવું છે. તેને હાઉ કેન આઈ? હું કઈ રીતે કરીશ? તો તમે ધ્યાનથી જો. આ હી મારો સબ્જેક્ટ છે, ટેનિસ છે એ ઓબ્જેક્ટ છે, અને પ્લે રમવું એ શું છે? તો કે વર્બ છે. તો મારે કરવાનું શું છે? તો કે આ હી ને બદલે ટેનિસ આગળ લેવાનું છે. તો હું અહીંયા ટેનિસ લઈશ. જોજો આપણે જેમ રમતા હતા એમ. હવે આ ઇઝ છે ને એનો મતલબ મારે અહીંયા ઇઝ બેઠું લખવાનું એમ નહીં. અહીંયા સહેજ વિચારવાનું. આ ઇઝ છે મતલબ એ વર્તમાન કાળ દેખાડે છે. તો વર્તમાન કાળમાં તો એમિઝારમાં જ ગમે આવે તો આ ઇઝ એટલે ઇઝ બેઠું મૂકવાનું નહીં. ઇઝ એટલે વિચારવાનું કે અહીંયા ઇઝ નું ઇઝ લખવું, એમ લખવું કે આર લખવું, શું લખવું એમ. તો અહીંયા ટેનિસ આર તો ઇઝ આવશે એટલે યસ આ ઇઝ નું ઇઝ રહ્યું. પણ કદાચ વિચારો કે અહીંયા કંઈક બહુવચનની વસ્તુ હોય અને એ બહુવચન વાળી વસ્તુ આગળ આવે અને અહીંયા તો હી ઇઝ જ હોય, હી ઇઝ જ હોય. પણ અહીંયા બહુવચનની વસ્તુ આગળ આવે તો એની હારે ઇઝ નો હાલે, એની હારે આર લખવું પડે. એટલા માટે કહું છું કે ઇઝ છે એ માત્ર વર્તમાન કાળ દેખાડે છે. એટલા યુઝ માટે એનો ઉપયોગ કરો. હવે વર્તમાન કાળમાં તો એમિઝારમાંથી કઈ પણ વસ્તુ આવી શકે. હવે વિચારો કે આ વર્તમાન છે એટલે ટેની સારવાર ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે. તો અહીંયા તો એની સારવાર ઇઝ આવ્યું.
સો ટેનિસ ઇઝ. હવે આ પ્લેઇંગ છે ને એમાં આપણે અત્યાર સુધી આ પ્લે નું શું કરતા તો કે V3 શું થાય પ્લેડ થાય. પરંતુ અહીંયા જે આઈએનજી આવ્યું આ જે આઈએનજી આવ્યું એ આઈએનજી નું શું કરવાનું પેસિવમાં બિંગ કરવાનું. શું કરવાનું બિંગ કરવાનું. આઈએનજી નું કર્યું બિંગ અને આ પ્લે નું કર્યું પ્લેડ. તો પ્લેઇંગ આખું થયું બિંગ પ્લેડ. પ્લેઇંગ તો બિંગ પ્લેડ. સમજાય. માત્ર ને માત્ર ચાલુ કાળમાં આઈએનજી આવે એ આઈએનજી નું બિંગ કરી નાખો આખું વાક્ય જેમ કરતા હતા એમનું એમ જ છે. ટેનિસ ઓબ્જેક્ટ એને બદલે હી આમ જાય તો હી નું શું થઈ જાય હિમ થઈ જાય. યાદ કરો હી હિમ અને હિઝ. તો અહીંયા હિઝ કેમ ન થયું તો કે સર હી અહીંયા કર્તાના સ્થાને હતો અહીંયા આવે તો એ કર્મના સ્થાને આવે તો પેલી લાઈન હીની હોય મતલબ કે કર્તાની હોય અને બીજી લાઈન કર્મની હોય તો હી હિમ હિઝ. મારે કર્મ વાળો હી જોવે છે તો કર્તા વાળો હી છે તો કર્મની લાઈનમાં બીજી લાઈનમાં શું હોય હી હિમ. એટલા માટે અહીંયા શું આવ્યું બાય હિમ. ક્લિયર થાય. આ સેન્ટેન્સ કે આની જેવું કોઈ પણ સેન્ટેન્સ સોલ્વ કરવું છે એના માટે અહીંયા અમુક આપણે રમત રમીએ. અહીંયા લખેલા શબ્દોનું પેસિવ શું થાય એ મને કરાવડાવો. ચલો એક બે શબ્દ હું કરાવડાવી દઉં. જેમ કે આ બ્રિંગિંગ છે તો આઈએનજી નું પહેલા તો હું કરી નાખીશ બિંગ અને પછી આનો વારો આ મૂંધું હાલવાનું આઈએનજી નું બિંગ અને હવે આનું બ્રિંગ નું બ્રોટ. મને V1 V2 V3 આવડતા હોય તો ખબર પડે ને કે બ્રિંગ બ્રોટ બ્રોટ. હવે હું તમને આનું કરાવું ડ્રોઈંગ નું. આઈએનજી એટલે બિંગ અને ડ્રો નું ડ્રો ડ્રીવ અને ડ્રોન થઈ ગયું. તમને આનું આનું અને આનું કરાવો. આનું તો આપણે કર્યું ભાઈ આઈએનજી નું શું થશે બિંગ થશે બિંગ અને આનું શું થશે પ્લેડ થશે. ચલો આ બંનેના આન્સર મને કમેન્ટમાં આપો. કેચિંગ અને સ્પીકિંગ ક્યાંક લખેલું હોય કે ભાઈ હી ઇઝ કેચિંગ અ બોલ તો એ કેચિંગ નું તમે શું કરો જેમ પ્લેઇંગ નું બિંગ પ્લેડ કરો બિંગ પ્લેડ કરો એમ કેચિંગ નું શું કરો અને સ્પીકિંગ નું શું કરો. લ્યો કમેન્ટ્સ કરો. અને ફોનમાં બધું વ્યવસ્થિત દેખાય છે ને ઊંધું જતું નથી દેખાતું ને. મને કેમ પીસીમાં ઊંધું બધું દેખાય છે એકવાર ચેક કરી લઉં. શાબાશ 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 આ એકદમ ક્લિયર છે. કેચિંગ નું શું થશે તો કે આઈએનજી નું થઈ જશે બિંગ અને કેચ કોટ કોટ બિંગ કોટ. સ્પીકિંગમાં આઈએનજી નું બિંગ. આ ભૂલવાનું નહીં જ્યાં ચાલુ કાળ આવે આઈએનજી આવે એ આઈએનજી પેલા બી લગાડી દેવાનું એટલે બિંગ થઈ જાય. અને સ્પીક સ્પોક અને સ્પોકન આ વસ્તુ ખ્યાલ આવે. આટલું આવડે કે ભાઈ ચાલુ કાળનું કેમ કરવું એટલે ચાલુ કાળનું જેમ કરતા હતા એમ જ કરવાનું. સાદા કાળની જેમ ખાલી ને ખાલી આઈએનજી નું શું કરવાનું બિંગ અને જે કઈ હોય એનું V3. રેડી. એક સેન્ટેન્સ તમને આપું ટ્રાય કરો જો ફાવે છે કે કેમ. ચલો રાઘવ વોઝ eating apples. આનું તમે મને પેસિવ કરીને આપો. ચલો રાઘવ વોઝ eating apples આનું પેસિવ કરો. કઈ રીતના કરશો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે. એમિધાનું વોઝ ને વોઝ નું હેડબીન ને ટેન્સ ચેન્જ કરવાનું. એક્ટિવ પેસિવમાં ના આવે. આમાં હેડબીન ના આવે. જો સમજો અહીંયા મેં લખ્યું છે કે રાઘવ વોઝ ઇટિંગ એપલ્સ તો આ રાઘવ ને બદલે શું આવશે આગળ એપલ્સ આવશે. વોઝ છે એનો મતલબ વોઝ બેઠું લખવાનું નથી. વોઝ એટલે ભૂતકાળ દેખાડે. વોઝ દેખાડે ભૂતકાળ. તો ભૂતકાળમાં બે વસ્તુ આવે એક વોઝ આવે અને એક વેર આવે. હવે મારે વિચારવાનું છે એપલ્સ વોઝ કે એપલ્સ વેર. તો એપલ સફરજન ઘણા બધા સફરજન બહુવચન છે. એપલ્સ બહુવચન તો એપલ્સ વોઝ ના આવે એપલ્સ વેર આવે. તમને હવે વાત સમજાણી. હું અહીંયા ઈઝ હોય તો ઈઝ નું ઈઝ લખવાનું હું કામ ના પાડતો તો આ ઈઝ નું ઈઝ આ ઈઝ નું ઈઝ નથી. ઈઝ એટલે વર્તમાન એટલે એમિઝાર. તો અહીંયા ટેનિસ એટલે ઈઝ આ ઈઝ છે. અહીંયા રાઘવ વોઝ તો કઈ એપલ્સ વોઝ નો આવે. વોઝ દેખાડે ભૂતકાળમાં આવે બે વસ્તુ એમાંથી ને એપલ્સ વેર શૂટ થયું એટલે એ આવે. સો એપલ્સ વેર ઈટિંગ એમાં ઈટિંગ નું
પેલા આઈએનજી નું બિંગ અને ઈટ નું ઈટ એટ અને ઈટન, તો બિંગ ઈટન અને એપલ્સ ઓબ્જેક્ટ છે તો એને બદલે આપણો સબ્જેક્ટ રાઘવભાઈ આમ જાય. સો બાય જેટલા સ્ટુડન્ટ્સે આ પ્રમાણે આન્સર આપ્યો છે એપલ્સ વર બિંગ ઈટિંગ બાય રાઘવ, એ બધાનો સાચો આન્સર છે. અહીંયા હતું કે રાઘવ સફરજન ખાઈ રહ્યો હતો અને અહીંયા સફરજનો રાઘવ દ્વારા જમાઈ રહ્યા હતા. રેડી? શાબાશ. આપું એક ક્વેશ્ચન હજુ જો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો, કે સર બેઠું નથી લખવાનું, વિચારવાનું છે. વોઝ એટલે વોઝ વેર, ઇઝ એટલે એમ ઇઝ આર. આની હારે હું ભળશે એ લખવાનું, આની હારે હું ભળશે એ લખવાનું. એ તો રાઘવ હારે વોઝ ભળે, એપલ સારે થોડું વોઝ ભળે. આપું એક સેન્ટેન્સ. રેડી? ચલો, સેજ વિચારીને આન્સર આપજો, બરાબર? અઠ્ઠે ગઠ્ઠે નહીં. કોન્સેપ્ટ સમજાણો છે તો એનો યુઝ કરો. જેઠાલાલ હકીકતમાં બાય ના કરે અને સેલિંગ વેચે. કરવાનું પેસિવ. સેલિંગ નું શું થાય? આઈએનજી નું બિંગ અને સેલ નું V3 સોલ્ડ. સેલ સોલ્ડ સોલ્ડ. ગુડ. હજી અમુક સ્ટુડન્ટ ઇઝ લખે છે. ડાય દીકરા, હવે કોન્સેપ્ટ સમજો. પેલા આન્સર આવવા દો. ચલો બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજો, સમજાઈ ગયું છે? વેલ ડન. જે નથી સમજાણું એને સમજવા દઈએ આપણે. ચલો અહીંયા ધ્યાન. ગુડ. એક પણ કમેન્ટ્સ ના આવી જોવે. પૂરું ફોકસ ભણવામાં. એકવાર સમજી નાખો. હું કહું એટલે કરજો. જેઠાલાલ ઇઝ સેલિંગ રેફ્રિજરેટર્સ. મને એટલી ખબર પડે કે જેઠાલાલ સબ્જેક્ટ છે. તમને આવડે છે છતાં વાળા સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને બધું હું કામ બતાવું છું? એના રીઝન છે કંઈક. ઓકે, આ સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે. પહેલા તો હું આ કામ કરું, જેઠિયાને બદલે ફ્રીજ લઈ લેવા આગળ. તો રેફ્રિજરેટર્સ એટલે બહુવચન છે. ઘણા બધા ફ્રીજ. રેફ્રિજરેટર્સ બહુવચન. અહીંયા છે ઇઝ. ઇઝ એટલે એમિઝાર. એમ બોલવાનું. ઇઝ એટલે ઇઝ નહીં લખ નાખવાનું કે સાહેબ અહીંયા ઇઝ છે તમે ઇઝ લખો. એમ ઇઝ અથવા ગમે આવે ઇઝ એટલે. હવે વિચારો, રેફ્રિજરેટર્સ એટલે શું આવે? એમ ઇઝ કે આર? તો કે સરજી બહુવચન હોય તો ઇઝ કે એમ નો આવે, આર આવે. રેફ્રિજરેટર્સ આર, તો ઇઝ નું આર થઈ ગયું. એ કેમ થયું સાહેબ? સમજાણું નહીં? એલા ભાઈ, જેઠાલાલ હારવાર ઇઝ આવે. જેઠાલાલ એમ કે જેઠાલાલ આર થોડું આવે. પણ રેફ્રિજરેટર્સ છે તો વિચારો, ઇઝ નું ઇઝ લખાય કે એમિઝાર માંથી વિચારાય? તો કે સાહેબ વિચારાય. મેં વિચાર્યું રેફ્રિજરેટર્સ એમ, રેફ્રિજરેટર્સ ઇઝ કે રેફ્રિજરેટર્સ આર? તો કે રેફ્રિજરેટર્સ આર, કેમ કે બહુવચન છે એટલા માટે. સેલિંગમાં આઈએનજી નું કરી નાખું છું બિંગ, અને આ સેલ સોલ્ડ અને સોલ્ડ ત્રીજું રૂપ આ તો બિંગ સોલ્ડ. અને રેફ્રિજરેટર્સ ને બદલે જેઠાલાલ આમ જશે તો બાય જેઠાલાલ. હવે કયો જોઈએ મને આ સમજાણું? આ સમજાણું બધાને ક્લિયર થયું? તો એક સેન્ટેન્સ આપું. હે ભાઈ, જો મેં કમેન્ટ કરવા ના પાડી તે છતાં 2 વ્યક્તિએ કમેન્ટ કરી હતી જ્યારે હું સમજાવતો હતો ત્યારે. દીકરા, વાત સમજાય છે? બિંગ નથી સમજાતો. અરે હર્ષભાઈ, જો હું સમજાવું, ચિંતા ના કરો. જો હા, બિંગ સમજાવું. બિંગ એટલે કઈ નહીં. એક્ટિવ વોઇસમાં આઈએનજી હોય ને, એક્ટિવ વોઇસમાં આઈએનજી હોય ને, આ ઈ આઈએનજી પેસિવમાં જાય એટલે બિંગ થઈ જાય. કઈ નહીં, આઈએનજી હોય એ પેસિવ કરો એટલે બિંગ થઈ જાય. અહીંયા જે આઈએનજી છે, આ જે આઈએનજી છે એ પેસિવમાં ગયું. આ એક્ટિવનું વાક્ય છે ને, આ પેસિવનું વાક્ય છે. તો આ આઈએનજી પેસિવમાં ગયું, એક્ટિવમાંથી પેસિવમાં ગયું, એટલે આઈએનજી નું શું થઈ જાય? બિંગ થઈ જાય. રેડી? અને બાકી આપણે કાર્યક્રમ કરતા હતા એ ઈટ નું V3 શું થાય? તો કે ઈટ, એટ અને ઈટન. તમે અહીંયા સેમ જો, આ આઈએનજી છે એ પેસિવમાં જશે તો એનું શું થઈ જશે? બિંગ થઈ જશે. અને આ સેલ સોલ્ડ અને સોલ્ડ આપણે આ તો કરતા હતા V3. સમજાય કે નથી સમજાતું? ક્લિયર થાય હવે? બધાને સમજાય હવે?
હા, ગમે એ સેન્ટેન્સ આઈએનજી વાળું હોય એમાં બિંગ જ થાય. યસ યસ સાહેબ. ભૂત કૃદંત કેવી રીતે કરવું કોઈ પણ રૂપનું, એ પીડીએફ માંથી ને તમારે શબ્દો યાદ રાખવાના. આવા દો લ્યો આવા દો. V1 V2 અને V3 વાળી જે પીડીએફ છે એમાંથી શબ્દોને યાદ રાખવાના. બરાબર છે કે કઈ રીતના થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એ કઈ બનાવવાના ન હોય, એ જેમ પહેલેથી એ લોકોએ બનાવીને આપ્યા છે ભૂરી આવે એમના એમ જ હોય. દરરોજ આ ટાઈમ રાખો ના દીકરા, દરરોજ આ ટાઈમ ના રહે. આજે તો ઓફલાઈનમાં અહીંયા ક્લાસીસે રજા છે એટલા માટે અહીંયા આપણે અત્યારે કર્યું. બાકી ઓફલાઈનમાં મારા લેક્ચર્સ હોય સાંજે, એટલે આપણે રાત્રે મળીએ છીએ અને બધાને યોગ્ય પણ છે. ના ના, પરમેનન્ટ કઈ ટાઈમ આવો ને તમને આવી બધી સૂચનાઓ કોણ આપે? હાથે હાથે કેમ તમે આવું નક્કી કરો પરમેનન્ટ શું ટાઈમ છે ને? આપણો ટાઈમ છે જ છે રાતનો 8:35 નો, સમજાય? 8:35 થી 10. તમને કોઈ કીધું, કોઈ અપડેટ આપી આવી કે પરમેનન્ટ આજે આ ટાઈમ છે એ જ રહેશે? કોઈ નથી કીધું. તો હાથે હાથે કેમ એવું વિચારો છો? અફવાઓ નહીં ફેલાવાની. પીડીએફ મળી જશે. હા ચલો, એક સેન્ટેન્સ એવું આપણે લખીએ કે શ્રુતિ વોઝ પેઇન્ટિંગ પિક્ચર્સ. ચલો આનું કરો, ઈઝી વાક્ય છે. આનું પેસિવ કરો, વિચારો કઈ રીતે થાય. એક એક શબ્દમાં આગળ વધતું જવાનું, આગળનું નહીં વિચારવાનું. શ્રુતિ છે તેને એટલે શું આવશે, પછી આનું શું થાય? 2 ઓપ્શન હશે કે 3 ઓપ્શન હશે, કે વોઝનું વોઝ કે વોઝનું વેર કે શું થાય? પેઇન્ટિંગ છે તો આઈએનજી નું આન, પેઇન્ટનું V3 આ, પછી પિક્ચર્સ છે તેને બદલે એમ એક એક કરવા આવડશે. સર હંમેશા બિંગની આગળ આર લાગે. ના ના ના, બિંગની આગળ આર લાગે એવું કઈ નહીં. એવું મેં તમને ક્યાં શીખવાડ્યું? એટલે હાથે હાથે કેમ નક્કી કરી નાખો હે? ના, દરરોજ આ ટાઈમ ના રહે. મેં તમને એનું રીઝન કીધું ને, મેં કારણ આપ્યું ને તમને. સરના લેક્ચર્સ ઓફલાઈનમાં હોય બધા ટીચરના, એટલા માટે. યસ, બિંગની આગળ આર લાગે એવું ફિક્સ નથી. જેઠાલાલ ઈઝ આવે, પણ રેફ્રિજરેટર્સ એ બહુવચન છે. રેફ્રિજરેટર્સ એ બહુવચન છે ને, કે ફ્રીજ ઘણા બધા. તો બહુવચન હોય તો ઈઝ આવે કે આર આવે? આર આવે. બહુવચનમાં શું આવે? આર આવે. અહીંયા છે એ એપલ્સ એ બહુવચન હતું એટલે અહીંયા વેર આવ્યું, કેમ કે અહીંયા એમિઝાર નહોતું, અહીંયા વોઝવેર હતું. દેખાય વોઝ એટલે વોઝવેર હતું. તો બહુવચન હોય તો એની આર વેર આવે. પણ જો અહીંયા એપલ લખેલું હોત કે રાઘવ વોઝ ઈટિંગ એપલ, તો એપલ આગળ આવ્યું હોત તો અહીંયા વોઝનું વોઝ જ રહેત, કે એપલ એક વચન છે. અહીંયા હી ઇઝ છે, કેમ કે આ હી શી ટારવાર ઇઝ આવે. હવે ઇઝ એટલે એમિઝાર માંથી જે મૂકવો એ મુકાય. તો અહીંયા ટેનિસ એક વચન છે, ટેનિસ એક રમત છે, એક જ વસ્તુ છે. તો એક વચનમાં ઇઝ આવે, એમ આવે કે આર આવે? તો કે સર ટેનિસ ઇઝ આવે. સમજાય? તો એવું કઈ ફિક્સ થોડું છે બિંગની આગળ ઇઝ આવશે કે બિંગની આગળ આર આવશે કે વોઝ આવશે કે વેર. ઈ આ જે શબ્દ હશે એની આરે જે એક વચન હશે તો એક વચન, ને બહુવચન હશે તો બહુવચન. એમ આનો આન્સર. શ્રુતિને બદલે પિક્ચર્સ આગળ લઈએ આપણે, તો પિક્ચર્સ વોઝ કે વેર? તો કે સર 2 ઓપ્શન, વોઝ અથવા વેર. રેડી? અહીંયા શું આવશે? પિક્ચર્સ એ બહુવચન છે. જો આ બહુવચન હોય તો પિક્ચર્સ વોઝ નો આવે, પિક્ચર્સ વેર આવે. તો પિક્ચર્સ વેર, આઈએનજી નું બિંગ, પેઇન્ટ નું V3 પેઇન્ટ, પેઇન્ટેડ અને પેઇન્ટેડ. બરાબર. આ પેઇન્ટેડ એટલે ચિત્ર દોરવું. આપણું પેઇન્ટેડ નો સ્પેલિંગ આ નથી, આપણા પેઇન્ટેડ નો સ્પેલિંગ આવડો આ છે. રેડી? ચલા, પેઇન્ટેડ. અને પિક્ચર્સ ને બદલે બાય શ્રુતિ. રેડી છે? આ કેટલાને સમજાણું અહીંયા સુધી? હવે મને કહો તો બિંગ નો બધો કોન્સેપ્ટ ક્લિયર? કઈ નહીં, બિંગ એટલે આઈએનજી છે એટલે ખાલી બિંગ લખવાનું છે. બાકી અત્યાર સુધી રમતા હતા એમનું એમ જ છે, કઈ બીજું ન. આઈએનજી છે એટલે બિંગ લખવાનું છે. બાકી જો બધું કરતા એમ કઈ ફેર છે? એક વિચારવાનું, હા, કે વોઝ છે તો વોઝ નું વોઝ નહીં લખવાનું, તો સાહેબ વોઝ નું વેર લખવાનું. ના, વોઝ એટલે 2 ઓપ્શન, કાં તો વોઝ અથવા વેર. ઇઝ એટલે 2 ઓપ્શન, કાં તો એમ ઇઝ કે આર. 3 ઓપ્શન. આ ઇઝ એટલે 3 ઓપ્શન, એમ ઇઝ કે આર. તો અહીંયા ઇઝ નું આર કેમ થયું? તો કે જેઠાલાલ ઇઝ આવે, પણ સાહેબ રેફ્રિજરેટર્સ અહીંયા આવ્યા, તો આ રેફ્રિજરેટર્સ એટલે બહુવચનમાં ઇઝ નો આવે, આર આવે. અહીંયા તો કે એપલ્સ આગળ આવ્યા એટલે વોઝ નો આવે, વેર આવે. અહીંયા તો કે ટેનિસ આગળ આવ્યું તો ટેનિસ આરવાર ઇઝ, ટેનિસ એમ કે ટેનિસ આર, તો કે સર ટેનિસ ઇઝ એટલે ઇઝ નો ઇઝ રહ્યું. હવે સમજાય? યસ ઓર નો? હા, V1 V2 V3 વાળી પીડીએફ તમને મળી જશે. ચલો, પાર્થભાઈ રાજકોટ ગયા છે આજે બપોરે.
ઈ જ્યારે આવશે મંડે આવશે એટલે તમને મોકલી દેશે. હા, V3 બનાવતા નથી આવડતું ને, હા તો PDF મોકલી દેશે. હમ હા, ઘડીક તો મારા ધબકારા વધ્યા આ બધાને, આજે થયું હું મેં કીધું. ચલા તો હવે આવડી ગયું હોય તો મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. ચલો, ડાય ડાય દીકરાઓ ઘડીક તોફાન કરતા હતા. લ્યો આ તમારો ક્વેશ્ચન. મનોજ 12th ફેલમાં જે IPS ઓફિસર બને ને એ રિયાલિટીમાં એ ભાઈનું નામ મનોજ છે, હે ને? ચલો, મનોજ ઇઝ સિંગિંગ અ સોંગ. ચલો, એક આનો આન્સર મને આપો અને એક આનો આન્સર આપો. સમૃદ્ધિ વોઝ કટિંગ ઓનિયન્સ. ચલો, બંનેનો આન્સર સાચો આપી દો તો માનું. હા, PDF મોકલીશ મેં કીધું ને. કેમ આવું રિપીટ કરો છો વાળા ઘડી, હે? એકવાર બોલું એટલે એ કન્ફર્મ હોય. ચલો, જો પેલો ક્વેશ્ચન છે એનો આન્સર કેમ થશે? મનોજ ઇઝ સિંગિંગ અ સોંગ, એની અંદર આ જે મનોજભાઈ છે એને બદલે આગળ કોણ આવશે? તો કે અ સોંગ આગળ આવશે. તો હું અહીંયા લખી નાખું અ સોંગ. રેડી? અ સોંગ. હવે આ ઇઝ છે એનો મતલબ ઇઝ નહીં, ઇઝ છે એનો મતલબ એમ ઇઝ આર માંથી જે આવવું હોય એ આવે, એમ ઇઝ આર. તો અ સોંગ ઇઝ, અ સોંગ આરવાર તો ઇઝ જ આવે, અ સોંગ ઇઝ. બરાબર. તો આ ઇઝ નું ઇઝ બેઠું છે એવું નહીં વિચારવાનું. ઇઝ એટલે એમ ઇઝ આર માંથી અ સોંગ ને ઇઝ ગમ્યું એટલે અ સોંગ ઇઝ. અહીંયા સોંગ્સ લખેલું હોત તો અલગ પેનથી લખી દઉં. જો આ ક્વેશ્ચન આવો હોત કે સોંગ્સ, કે મનોજ ઇઝ સિંગિંગ સોંગ્સ, તો અહીંયા આગળ શું આવ્યું હોત? સોંગ્સ આગળ આવ્યું હોત, બહુવચન. તો હવે આ ઇઝ નું ઇઝ લખાય? ન લખાય સર. ઇઝ એટલે એમ ઇઝ આર, તો સોંગ્સ આર. તો અહીંયા શું આવે? સોંગ્સ આર આવે. પણ એવું છે નહીં. સમજાય? તો મનોજ એમ ઇઝ આર માંથી ને અ સોંગ આગળ આવ્યું, તો અ સોંગ ઇઝ સિંગિંગ. તો આઈએનજી નું બિંગ, આ આઈએનજી નું બિંગ, આ આઈએનજી નું બિંગ. બિંગ કઈ નથી, આઈએનજી નીચે આવે તો બિંગ થઈ જાય. અને સિંગ સોંગ અને સંગ, આ V1 V2 V3 વાળી PDF કરશો એટલે આવડી જશે. સિંગ સોંગ અને સંગ. અને અ સોંગ, તો સોંગ ને બદલે મનોજ કાકા આમ, તો બાય કરીને મનોજ કાકા. રેડી? આવું કેટલાનું સાચું છે? એક્ઝેક્ટ આવો આન્સર લખ્યો હોય એવા. ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર એક્ઝેક્ટ, કઈ મિસ્ટેક વગર. મોજે મોજ, રોજે રોજ. ચલો, બીજો ક્વેશ્ચન એ તપાસી લ્યો તો કોન્ફિડન્સમાં છો એટલે. સમૃદ્ધિ એને બદલે આવશે ઓનિયન્સ, તો અહીંયા ઓનિયન્સ લખી નાખ્યો. અહીંયા વોઝ વેર, વોઝ એટલે વોઝ નહીં, વોઝ એટલે વોઝ વેર. હવે દિમાગ ચલે જ કે નથી ચાલતો? વોઝ એટલે વોઝ નહીં, વોઝ એટલે વોઝ વેર. તો વિચારો, ઓનિયન્સ ડુંગળીઓ બહુવચન છે ને, ઓનિયન્સ. તો ઓનિયન્સ વોઝ કે ઓનિયન્સ વેર? તો કે સર ઓનિયન્સ વેર, ઓનિયન્સ વેર. કેમ? તો કે આ વોઝ વેર માંથી વોઝ છે એ એક વચનમાં આવે ને વેર છે એ બહુવચનમાં આવે. અહીંયા ઓનિયન્સ એ બહુવચન છે, તો બહુવચન વાળી વસ્તુ આવે ને એ કઈ છે? વેર. સો ઓનિયન્સ વેર કટિંગમાં આઈએનજી નું બિંગ, અને આ કટ નું કટ, કટ ને કટ એ તો સેમ ટુ સેમ જ રહે ત્રણેય રૂપો. તો કટિંગ તો બિંગ કટ. ઘણા કટેડ લખ્યું હશે આમ, કટેડ એવું ના આવે. સમજાય છે? કટ નું કટ જ રહે, કટ કટ કટ. અને ઓનિયન્સ ને બદલે સમૃદ્ધિ, તો બાય કરીને. ચલો, આ રીતના એક્ઝેક્ટ કેટલાય લખ્યું છે આ બીજું સેન્ટેન્સ? કયો છે મને બીજું એક્ઝેક્ટ આવું. એક્ટિવ પેસિવની ટેસ્ટ રાખવી છે. હા, રાખશો રાખશો રાખશો. હમ એક ભૂલ હતી, અચ્છા. ચલો, હવે તો એક સેન્ટેન્સ આપું બેમાંથી બે. ખૂબ સરસ, ખૂબ સરસ. એક સેન્ટેન્સ આપું. હવે સમજાઈ ગયું હોય તો હવે સોલ્વ કરતા ફાવશે?
હે ભાઈ, શાબાશ. કઈ નથી કોન્સેપ્ટમાં, ચાલુ કાળ એટલે એકદમ ઈઝી વસ્તુ છે. ગુડ. જો એક ક્વેશ્ચન આવો તમને આપું કે શ્યામ ઇઝ ડ્રાઇવિંગ અ કાર ઓન ધ રોડ. ચલો આ ક્વેશ્ચનનો આન્સર આપી દો એટલે માની જાઓ કે ભાઈ આવડી ગયું છે ચાલુ કાળનું પેસિવ કરતા. પણ આનો આન્સર સાચો આપો પછી માનીશ. ડ્રાઈવના 3 રૂપો તમને આવડવા પડે. 3 રૂપો કયા થાય? ડ્રાઈવ, ડ્રુ અને ડ્રીવન. સ્કૂલમાં પણ ધ્યાન આપવાનું હોય ને, ત્યાં પણ સમજાશે. એકવાર અહીંયા ભણી આવો એટલે ત્યાં રિવિઝન કરતા હોય એમ ભણો, મસ્ત મજાનું તમ તારે આવડશે. અથવા ત્યાં મસ્ત ફોકસ રાખીને ભણો ને અહીંયા મસ્ત ફોકસ રાખીને ભણો. હા ને ભાઈ, આન્સર તો આવડે હે. શાબાશ. ચલો આનો આન્સર આપણે કરીએ છીએ શ્યામ ઇઝ ડ્રાઇવિંગ અ કાર ઓન ધ રોડ. તમે અનિરુદ્ધ સર પાસે ભણો છો ને તો દીકરા કંઈક તો અલગ હોવું જોઈએ ને. સમજો છો કે નથી સમજતા? મતલબ તમે જો આ બધી વસ્તુ કરશો, મતલબ નકામી વાળા ઘડીએ કમેન્ટ સર V1 V2 V3 PDF અથવા કઈ નકામી કમેન્ટ, અથવા તો ભણવામાં ફોકસ નહીં, નોર્મલ આમ સ્ટુડન્ટ્સની જેમ મળશો, ફેર શું પડશે કે મારી પાસે ભણો છો બીજા કોઈ ટીચર પાસે? એક અલગ લેવલ હોવું જોઈએ, એક પર્સનાલિટી, એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ આપણું. સમજાય? એક પણ શબ્દ વધારાનો બોલવાનો નહીં. એક પણ સેકન્ડ છે લેક્ચરમાં ટાઈમ મતલબ આમ બગાડવાનું નહીં. ફોકસ હલવું ના જોઈએ. સાથોસાથ નોટ્સ બનવી જોઈએ, મસ્ત ડિસિપ્લિન હોવી જોઈએ, લાઈફ એન્જોય કરવા, બધી જ વસ્તુ. સમજાય? બટ એક સ્ટાન્ડર્ડ કેરેક્ટર બનાવો યાર, હે ને? આલતુ ફાલતુ સમય તો બગાડવાનો નહીં. નફરત છે મને એનાથી. ચલો, શ્યામ અને અકાર, આ તો બધું સમજતું છે. ઓન ધ રોડ એ તો જ્યાં હકાવે ને ભલે અગાસી મકાવે, એ અધરવડ છે. વાક્ય એટલું જ હતું કે શ્યામ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. આ તો અન્ય શબ્દ હતા. તો ચલો, શ્યામ કાકાને બદલે આગળ આવશે ગાડી. તો ગાડી આગળ લીધી. હવે તો કે ઇઝ એટલે ઇઝ નહીં, ઇઝ એટલે એમિઝાર. તો અકાર ઇઝ ડ્રાઇવિંગમાં આઈએનજી નું બિંગ. ડ્રાઈવ, ડ્રુ અને ડ્રીવન. અને કારને બદલે બાય શ્યામ. અને વધ્યું એમનું એમ ઓન ધ રોડ. આનો આન્સર આમ પણ લખાય અને આનો આન્સર આમ પણ લખાય. જો બીજી રીતે હું લખી દઉં આનો આન્સર, આ અથવા તો અહીંયા લખું ઈ આન્સર. બંને સાચા છે, કઈ ફેર નહીં. જોજો, અ કાર ઇઝ being driven on the road by શ્યામ. શું ફેર છે હું તમને સમજાવું. આ વાક્યમાં જેમ આપણે હાલતા હતા એમ અહીંયા સુધી આયલા કે કારને બદલે છેલ્લે આપણે કર્યું કે બાય શ્યામ, અને પછી ઓન ધ રોડ છેલ્લે તું છેલ્લે. અને આમાં આ જે બાય કરીને શ્યામ હતો એને આપણે છેલ્લે લઈ લીધા, બાય શ્યામને છેલ્લે લઈ લીધા, અને ઓન ધ રોડ ત્યાં ચીપકી ગયા. સમજાય? સો ટૂંકમાં બાય વાળી વસ્તુ જ્યાં આવે છે નાન્યા લખો તોય વાંધો નથી ને, બાય વાળું તમને થાય કે વાક્યને છેલ્લે લખવું આખી વસ્તુ તો છેલ્લે લખી શકો. એટલે અ કાર ઇઝ બિંગ ડ્રીવન બાય શ્યામ ઓન ધ રોડ, કરેક્ટ. અ કાર ઇઝ બિંગ ડ્રીવન ઓન ધ રોડ બાય શ્યામ, કરેક્ટ. સમજાય? બેમાંથી જે આન્સર લખો છો એ સાચો છે. આ વસ્તુ મગજમાં ફિટ કરજો. આ લખ્યું છે તો પણ સાચું છે, આ લખ્યું તો પણ સાચું છે. હવે નેક્સ્ટ હું ગમે ત્યારે ગમે ક્વેશ્ચન આપું એમાં તમે આમ રેગ્યુલર કરતા હોય એમ બાય શ્યામ ને પછી ઓન ધ રોડ છેલ્લે છે છેલ્લે લખો તો એ સાચું જ હશે. તમે આમ લખશો કે ભાઈ આ બાય કરીને શ્યામ જે છે એ છેલ્લે જવા દેવું છે મારે અહીંયા, તો છેલ્લે જવા દે, એ સાચું હશે. સમજાય છે? ગુડ. યસ. ચલો, આજના સેશનમાં ના પ્રી ટેસ્ટમાંથી કઈ ના પૂછાય. પ્રી ટેસ્ટમાંથી કોઈને કઈ ક્વેશ્ચન? પ્રી ટેસ્ટમાં શું આજના સેશનમાંથી કોઈને કઈ ક્વેશ્ચન? સર આપણે ટેક્સ્ટ બુક છે એ ક્યારે કરવાની છે? એક્ટિવ પેસિવ કમ્પ્લીટ કરીને પાછા ચેપ્ટરમાં આવશું. 4 ચેપ્ટર ફિનિશ કર્યા છે, 2 પોયમ ફિનિશ કરી છે, 5મું ચેપ્ટર નાખશું આપણે. હા, સ્ક્રીનશોટ સરસ મજાના લઈ લો. ચલો, નોટ્સમાં આજે ને આજે લખાઈ જવું જોઈએ, બરાબર છે? કાલે સન્ડે છે એટલે અત્યાર સુધીમાં ઇંગ્લિશમાં જેટલું ચાલ્યું છે દોસ્ત, કેટલા મને પ્રોમિસ આપે છે. આજે આપણે એક ચેલેન્જ લઈએ. ચલો, સ્ક્રીનશોટ પછી પાડીએ. આજે એક ચેલેન્જ લઈએ. કેટલા મને
પ્રોમિસ આપે છે કે યસ સર આ ચેલેન્જને હું એક્સેપ્ટ કરીશ. જો ચેલેન્જ સાંભળ્યું નહીં હોય ને ત્યાં 10 જણાએ હા પાડી દીધી હશે. લખાઈ ગયું સર, હા હરવા લખાઈ ગયું અને વેલ ડન. હું ચેલેન્જ આપું છું, ધ્યાન આપો, આ તમારું ચેલેન્જ છે આવતીકાલ માટેનું, માત્ર એક દિવસ માટેનું. તમારે બહાર જવાનું હોય, કઈ તહેવાર હોય, તમારે કઈ આંટો મારવા જવાનું હોય, ઘરે હગાવાલા આવવાના હોય, તમને બીજા વિષયનું લેસન જે કંઈ હોય, ચેલેન્જ એને જ કહેવાય કે પડકાર હામો આમ સંઘર્ષ ઝીલવા માટેનું, બરાબર છે. કંઈ પણ હોય એ છતાં સર હું છે એ આટલી વસ્તુ કરીશ એવું કેટલા સ્ટુડન્ટ કે મને કહેજો. હું ખાલી આવતીકાલ માટેનું એક દિવસનું ચેલેન્જ આપું છું. તમારે શું કરવાનું છે? જે એક્સેપ્ટ કરી શકે હોય એ જ ઓકે લખજો, કેમ કે જે ઓકે લખશે એના નામ મને કોઈકના યાદ રહેશે. સમજાય છે? એક્સેપ્ટ કરી શકો તો કહેજો ચેલેન્જ, સમજી લો પહેલા, પછી ઓકે કહો, પછી ઓકે કહો. રેડી? ચલો, યુનિટ નંબર 1 થી 4 અને પોયમ પેલી બીજી પાકી કરવાની નથી, કંઈ કરવાની નથી. આટલી વસ્તુ છે ને, આટલી વસ્તુ ખાલી ઈ સરજી હું રીડ કરી લઈશ, આટલી વસ્તુ હું વાંચી લઈશ. આવતીકાલના દિવસમાં કેટલા સ્ટુડન્ટ કે ખાલી વાંચી લઈશ એકદમ સ્પીડમાં? તાજનગરથી ચાલુ કરીશ ને વન્ડરફુલ ક્રિએશને પૂરું કરીશ, માય સોંગથી ચાલુ કરીશ અને પેન્સિલે પૂરું કરીશ. ખાલી એકવાર રીડ કરી લઈશ. આવું કેટલા મને કહે છે? એકવાર કયો જોઈએ મને. આમ એક્સેપ્ટ ચેલેન્જ કે નોટ એક્સેપ્ટ? કયો જોઈએ મને. ચેલેન્જ એક્સેપ્ટ કેટલા કરો છો? કંઈ પણ થાય, હવે તમે એક્સેપ્ટ એવું લખશો એટલે હું માની લઈશ કે આ દીકરો કે આ દીકરી છે એ મહેનત કાલ કરી નાખવાનું છે, એટલે મને આઈડિયા આવે. જો બોલો છો એટલે પછી ફરવાનું નહીં. કંઈ પણ સિચ્યુએશન હોય યુ હેવ ટુ, તમારે કરવું પડશે. તો નેક્સ્ટ સેશન આવે ત્યારે હું તમને આટલી વસ્તુમાંથી કંઈ પણ પૂછીશ, તમને આવડવું જોઈએ, બરાબર છે? જેટલા એક્સેપ્ટ લખે છે બધા. શાબાશ. મને મંડે થોડુંક ડન છે. મંડે ટેસ્ટ એટલે થોડુંક પોસિબલ નથી. આ ઇટ્સ ઓકે, બધા માટે આ કમ્પલસરી નથી. જે કરી શકે એ જ એક્સેપ્ટ લખે. હા ભાઈ, બધા માટે કમ્પલસરી નથી, કેમ કે હું સમજુ છું પરિસ્થિતિ. ચલો પાજી, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. જેટલા એક્સેપ્ટ લખ્યું છે બધાને ઓલ ધ બેસ્ટ આ ચેલેન્જ પૂરું કરવા માટે. ટેક અ સ્ક્રીનશોટ ફટાફટ, સટાસટ. ચલો, લેતા જજો સ્ક્રીનશોટ. રેડી? ચલો, આ બધી વસ્તુ લખજો, ઇમ્પોર્ટન્ટ છે આ નોટ્સમાં બધી વસ્તુ લખવાની. લેતા જાઓ સ્ક્રીનશોટ. આજે અહીંયાથી ચાલુ કર્યું આપણે, ચાલુ કાલના પેશવથી. ચલો, આજનું તો આજે લખીને જ સુજો, જેને લખાઈ ગયું છે એને તો વેલ ડન. ચલો, સ્ક્રીનશોટ લ્યો. હા, ચેમ્પિયન હંમેશા ચેલેન્જ એક્સેપ્ટ કરે, એને જ ચેમ્પિયન કહેવાય, એ જ ચેમ્પિયન બને. ગુડ. પણ ઇટ્સ ઓકે, તહેવાર ને એવું ઘણું હોય કે કઈ કાલ સન્ડે બીજા પ્લાન હોય, એટલા માટે મેં કમ્પલસરી નથી આપ્યું. જે એક્સેપ્ટ કરીએ કે એ લોકો કરજો, અને જેટલા એ લખ્યું છે હવે એક્સેપ્ટ, એ ગમે એ હાલતે કરજો. યસ. સો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, અને આપણે પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે થાય, મોડેલ્સનું પેસિવ કઈ રીતે થાય એ સમજવાના છીએ. જય હિન્દ. જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.